શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં હમીસર તળાવ પાસે નવા બનેલ વોકવેમાં સામાન્ય વરસાદને કારણે દિવાલ ધસી પડી. ભુજમાં હમીસર તળાવ પાસે શહેરમાં બહુચર્ચિત વોકવેના કામ અંગે વ્યાપક બૂમો ઉઠી છે. નગરપાલિકા દ્વારા બનાવેલ આ વોકવેની એક દિવાલ થોડા દિવસ પહેલા આવેલ સામાન્ય વરસાદમાં ધસી ગઈ હતી. તકલાદી કામ થયું છે તેવી લોકોમાં ચર્ચા વહેતી થઈ છે. મા આશાપુરા ન્યૂઝની ટીમે થોડા દિવસ પહેલા તમને આ વોકવેની દિવાલ બતાવી હતી અને એટલું ખરાબ કામ હતું કે દિવાલ આખી હાલતી હતી અને કોઈ લાઇન લેવલ નથી. હમણાં વરસાદના નાના એવા ઝાપટામાં આ દિવાલ આખી પડી ગઈ છે, જે તમે જોઈ શકો છો. આખી દિવાલ તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ કામ છે. જો આવા નાના નાના વરસાદમાં જો દિવાલ પડી જતી હોય તો 5-10 ઇંચ વરસાદ આ વોકવે પકડી શકે. અને જે એન્જિનિયર આનું સર્ટિફિકેટ આપેલું હોય ઓકેનું કે એનઓસી આપેલી હોય કે જે એના નિયમ પ્રમાણે કામ થયું હોય એને બોલાવીને બતાવવું જોઈએ અને એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. શું નામ તમારું? મારું નામ જયેશ મેઘજી સોરઠિયા. જયેશભાઈ, તમે અહીંયા વોકવે ઉપર વોકિંગ કરવા આવો છો તો આ ભુજ નગરપાલિકાનું જે કામ થયેલું છે વોકવેનું, એમાં તમે શું કહેવા માંગો છો? હું લગભગ હમણાં 15 દિવસથી અહીંયા આવું છું વોક કરવા માટે. કામ જોઉં છું, રસ્તામાં તમે જો એક લાઇટ નથી, આ નીચે વાયરિંગ બધા ખુલ્લા પડ્યા છે. મને દુઃખ થાય છે કે આ જો કાલે વરસાદ પડ્યો તો 2 દિવસ પહેલા ને કોઈ અડી જાય તો શું હાલત થાય છોકરાઓની કે કોઈ પણ વ્યક્તિની. આશાપુરા ન્યૂઝની ટીમ તમને પાછી વોકવે ઉપર લઈ આવી છે. ત્યારે તમને અમે આ થાંભલો બતાવીએ છીએ કે આ લાઇટનો થાંભલો છે જે 117 થાંભલા ટોટલ બનાવેલા છે ભુજ નગરપાલિકા વોકવે ઉપર અને એક થાંભલાની કિંમત 9,065 જેવી બતાવે છે. તો 10 લાખ રૂપિયા જેવું થાય. તો તમે આ થાંભલો જોઈ શકો છો કે આ થાંભલાની કિંમત 9,000 કે 10,000 રૂપિયા હોઈ શકે. ઉપર એક હાથ અડીએ ઉપરથી નીચે વસ્તુ પડી જતી હોય. આ છેડા જે ખુલ્લા છે આમાં કોઈ પણ છોકરાને કે કોઈને શોટ લાગે મરી જાય તો આના નગરપાલિકા જવાબદારી લેવાની નથી. આટલું થર્ડ ક્લાસ કામ શા માટે કરે છે ને કોઈ સુપરવાઇઝર કે કોઈ અધિકારીની જવાબદારી નથી કે આવા થર્ડ ક્લાસ કામ થાય છે, કોઈ કહેવાવું નથી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ગુજરાત, આપ શ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક શ્રી ભીમજીભાઈ હરજીભાઈ જોધાણી, મહામંત્રી યુવા મોરચો કચ્છ જિલ્લા ભાજપ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ગુજરાત, આપ શ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક વિરેન્દ્રસિંહ જાડેજા, સત્તા પક્ષના નેતા, નગરપાલિકા ભચાઉ. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગૌરવ શક્તિ યાત્રાનો બીજા દિવસનો પડાવ માનુકા પાસે પહોંચ્યો. બહોળી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા. 17મી સપ્ટેમ્બર એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ. આ દિવસથી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ શક્તિ યાત્રા અને કચ્છમાં કદાચ આ પહેલો પ્રયોગ હશે કે બાઇક યાત્રા. તારાચંદભાઈએ વાત કરી કે આનંદ દાદાએ જે સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું પરંતુ એક સીમિત કિલોમીટર, પરંતુ અત્યારે 800થી વધારે કિલોમીટરનું આયોજન અને 64થી વધારે બાઇકો જોડાઈ છે. બીજા દિવસે કેટલો પ્રતિસાદ મળ્યો છે, લોકોના કેવા પ્રતિભાવો આવે છે અને કઈ રીતે ઉમંગ છે, મળીએ આપણે તારાચંદભાઈ છેડાને. સાહેબ, 2 દિવસનું આખું કેવું ચિત્રણ જોવા મળે? ગઈકાલે સવારના 12:39 બપોરના યાત્રાનો પ્રારંભ થયો. એ યાત્રા મિર્જાપર થઈ, શિવપારસ થઈ અને રાતના સુખપર પહોંચી. સુખપરની અંદરમાં ભવ્ય સ્વાગત થયું, ભવ્ય મોટી જાહેર સભાઓ થઈ. પ્રમુખશ્રીના હાથે હરિજનવાસની અંદરમાં ગરીબ વિધવાઓને સાડીઓનું વિતરણ થયું. આજે સવારના યાત્રા માનકુવા આવી. આવતાની સાથે જ એક માનવતાનું કામ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન થયું. આ યાત્રા પાછળનું જે મૂળ હેતુ છે કે જનજનના મન સુધી આ કેન્દ્રની અંદરમાં વ્યાપેલા ભ્રષ્ટાચારો, મોંઘવારી અને વર્ધપી વિકાસ યાત્રા જે રીતે આદરી છે એની વાત પણ લોકો સુધી પહોંચે
અમે ધારાસભ્યો સંસદ સભ્યો દ્વારા આ પ્રશ્નો હલ થાય એ માટે આ યાત્રાનો પ્રવાસ આગળ વધી રહ્યો છે. જે રીતે યાત્રાની અંદરમાં લોકોનો સમયભૂ ઉત્સાહ, લોકો સમયભૂ જોડાઈ રહ્યા છે, મને લાગે છે કે આ ઇતિહાસની અંદરમાં આ યાત્રા સુવર્ણ અક્ષરે લખાશે. તો ખાસ કરીને પંકજભાઈને મળીએ કે લોકોના પ્રતિભાવ શું મળે છે અને અત્યાર સુધી 2 દિવસમાં વિકાસના કાર્યો પણ કેટલા થયા છે. પંકજભાઈ, 2 દિવસનું આખું સર્વે કેવું છે? આજે બીજા દિવસે આ યાત્રા માનકુવા મધ્ય આવી ત્યારે સમગ્ર માનકુવા ગામ જાણે હિલોડે ચડ્યું હતું અને સામે અમારું જે રીતે સ્વાગત કરવા આવ્યા અને જે પ્રકારે બેન્ડ પાર્ટી વાજતે વાજતે અમારું સ્વાગત કરીને આ સમારંભ સ્થળે લઈ આવ્યા એ પ્રમાણે આખું ગામ, તમામ સમસ્ત સમાજો, અલગ અલગ સમાજો, સૌ વડીલોએ અમારું સ્વાગત કર્યું છે. આ યાત્રાને સમર્થન જાહેર કર્યું છે. અમે હમણાં પ્રોગ્રામની પાછળ ગણગણાટો સંભળાયો કે સામાન્ય રીતે નેતાઓ જે છે એ ચૂંટણી ટાણે જ દેખાતા હતા, પરંતુ અત્યારે આ જે છે થઈ રહ્યું છે એ ખાસ અમારા માટે એક નવું છે. ત્યારે કેટલી ખુશી થાય છે ચૂંટણીને બાદ કરતા લોક સાથેનો સંપર્ક? બહુ નિખાલસતાથી હું કબૂલ કરીશ કે સામાન્ય રીતે વાગડમાંથી હું આવું છું. ભુજની અંદર છેલ્લા 3-4 વર્ષથી પાર્ટીની મને જવાબદારી મળી છે, એટલે વિવિધ હેતુઓ સાથેની આ યાત્રા છે. હેતુ એવો છે કે મારે કચ્છને સારી રીતે સમજવું, મારે કચ્છની પ્રજાને, મારા એક એક કાર્યકર્તાને મળવું, વધુમાં વધુ કાર્યકર્તાને મળવાનો મારો પ્રયત્ન આ દરમિયાન રહેશે. વિવિધ જ્ઞાતિ, વિવિધ સંસ્કૃતિને પણ સમજવી, વિવિધ કળાને પણ બહાર આવે, આ પ્રકારના મારા પ્રયત્નો રહેશે. સુસ્વાગતમ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી પંકજભાઈ મહેતા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટી કચ્છ આયોજિત ગૌરવ શક્તિ યાત્રાને સુખપર ગામવાસીઓનો હાર્દિક મીઠડો આવકાર. શુભેચ્છક માવજીભાઈ રાબડિયા, પ્રમુખ શ્રી ભુજ તાલુકા કિસાન મોરચો, ધનજીભાઈ ભુવા, મંત્રી શ્રી કચ્છ જિલ્લા કિસાન મોરચો, મંજીભાઈ ખેતાણી, સહ કન્વીનર NRI સેલ કચ્છ જિલ્લો. ખાસ નોંધ, સુખપર ગ્રામજનોને 7 વાગે જાહેર સભામાં પધારવા જાહેર આમંત્રણ. હાર્દિક અભિનંદન. દિલીપભાઈ આર ભિંડે, કન્વીનર શ્રી આર્થિક સેલ કચ્છ જિલ્લા ભાજપ, આપ શ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શહેર રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહો તેવી અંતરની શુભકામના. શુભેચ્છક વસંતભાઈ ભિંડે તથા મહેશભાઈ ભિંડે. પ્રભુલાલ હરજીવન મીરાણી, ભુજ. રામચંદ્ર ખીમજી ભિંડે, માધાપર. ચંદુલાલ ભચ્ચુલાલ મજીઠિયા, ભુજ. શંકરલાલ ઈશ્વરલાલ ભિંડે, માધાપર. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. આશાપુરા ન્યૂઝને 6 વર્ષ પૂરા થઈને 7મા વર્ષમાં જ્યારે પ્રવેશ થઈ રહ્યો ત્યારે આખી ટીમને હું અભિનંદન આપું છું. સાથે સાથે જે એની આખા કચ્છના લોકો માટે, પ્રશ્નો માટે જાગૃતિ છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. કોઈના ડર સિવા જે એની ટીમ જે કામ કરી રહી છે ખરેખર આવકાર લાગ છે. હું એને શુભકામના આપું છું કે આગળ વધે. એવી રીતે લોકોના પ્રશ્નોનું જે નિરાકરણ લઈ આવે છે, ખાલી સમાચાર બતાવતું નહીં, ઘણા બધા મીડિયા સમાચાર બતાવે છે, આ તો લોકોના પ્રશ્ન કેમ સોલ્વ થાય તે આશાપુરા ન્યૂઝ કરે છે, ખરેખર અભિનંદન પાત્ર છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા, ભારતીય જનતા યુવા મોરચા કચ્છનો પ્રમુખ છું. મા આશાપુરા ન્યૂઝને 6 વર્ષ જે એમણે મહેનત કરી અને આટલી પ્રસિદ્ધિ કરી છે અને આખા કચ્છમાં જે નેટવર્ક બનાવ્યું છે મા આશાપુરા ન્યૂઝે, મા આશાપુરા પાસે હું પ્રાર્થના કરું કે 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો, એના અભિનંદન. મા આશાપુરા ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂર્ણ કરી અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, એમને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મા આશાપુરા ચેનલે 6 વર્ષમાં એમની જે પ્રગતિ છે એ ખરેખર બહુ સફળ અને પ્રશંસનીય છે. ભુજથી શરૂ કરી અને આખા કચ્છની અંદર 6 વર્ષમાં જે એમણે પોતાનો પ્રસાર અને પ્રચાર કર્યો છે અને લોકોની જે સાચી વાતોને અને તંત્ર સુધી પહોંચાડી અને જે વાચા આપી છે, ખરેખર કચ્છની પ્રજા પણ મા આશાપુરા ચેનલના ધન્યવાદ આપે છે. વિરોધ પક્ષના નેતા તરીકે ભુજ નગર વતી હું મા આશાપુરા ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભારતના ભાવિ વડાપ્રધાનને જન્મદિનની હાર્દિક શુભકામના. આદરણીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય,
શુભેચ્છક શ્રી હેમસિંહ ચૌધરી એડવોકેટ, શ્રી વિમલ જે મહેતા એડવોકેટ, શ્રી ગિરીશ ઝવેરી એડવોકેટ, સહ કન્વીનર લીગલ સેલ કચ્છ જિલ્લા ભાજપ, શ્રી અનિલ જોશી એડવોકેટ, कन्वीनर लीगल सेल भुज शहर भाजप। जन्मदिन की खूब खूब शुभकामनाएं माननीय नरेंद्र भाई मोदी, लालचंद खत्री समृद्ध भारत समर्थ भारत निर्माण अभियान में प्रभु श्री राम को आपको सामर्थ्य व शक्ति प्रदान करे, यही आपके जन्म दिवस पर शुभकामनाएं। लालचंद्र खत्री, भुज 9428214541, शेरे गुजरात सिक्योरिटी सर्विस, होटल जनता घर के पीछे, भुज कच्छ। કચ્છમાં કચ્છના જ યુવાને સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરી. કચ્છમાં પ્રથમ ડીએમ ડિગ્રી ધારી નિષ્ણાંતની સેવા મળશે. કચ્છના જ સુપુત્ર ડોક્ટર વચન જયંત મહેતાએ ભુજમાં ધોરણ 12 પાસ કર્યું ત્યારે તેઓ સમગ્ર રાજ્યમાં 5મા ક્રમે આવ્યા. ત્યાર પછી MBBS થયા અને MD મેડિસિનની ડિગ્રીમાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા અને રાજકોટની મેડિકલ કોલેજમાં 2 વર્ષ પ્રોફેસર તરીકે કામગીરી કરી. દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ IHBAS વિષય સાથે 3 વર્ષ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી DM ની ન્યુરોફિઝિશિયનની ડિગ્રી મેળવી છે. દિલ્હીમાં બેસ્ટ પરફોર્મન્સ માટે એવોર્ડ પણ મળેલ છે. કચ્છના લોકોને ન્યુરોફિઝિશિયન જેવી સેવા માટે ભુજ મૂકીને રાજકોટ કે અમદાવાદ જવું પડશે નહીં. વચન મહેતાએ વતનમાં સેવા પણ નથી કરતા આવા પ્રકારના દર્દીઓને રાહત રહે છે. કચ્છમાં હવે મેડિકલ સારવારો બહુ ઉચ્ચ કક્ષાની ઉપલબ્ધ થતી જાય છે. આપણે જાણીએ છીએ કે ઘણા એવી બાબતો માટે આપણે રાજકોટ અથવા તો અમદાવાદ જવું પડે છે, તો એવી જ નિષ્ણાત સેવાઓ જો ઘર આંગણે મળે તો એ વધુ સારી વાત છે. DM એ કચ્છના પ્રથમ એવા છે જેઓ DM બની અને પાછા કચ્છમાં જ પ્રેક્ટિસ કરવા માટે તેમણે સ્થળની પસંદગી કરી છે. તો કચ્છના જ પેશન્ટોને આ મળી શકે એના માટે આ કર્યું છે. કેમ કે હું બેઝિકલી ભુજનો જ છું અને ભુજમાં આવી કોઈ પણ સુપર સ્પેશિયાલિટી ક્લિનિક કે છે નહીં, તો એનાથી બધા લોકોને પણ મદદ થાય અને આપણે કચ્છનું ઋણ પણ ચૂકવી શકીએ. તે માટે મેં ન્યુરોફિઝિશિયન તરીકે તમારી પાસે કેવી પ્રકારના પેશન્ટો આવી છે? ન્યુરોફિઝિશિયન તરીકે મારા પાસે દરેક ઉંમરના ખેંચના પેશન્ટ, પક્ષઘાતના, માઇગ્રેન, પાર્કિન્સન્સ ડિઝીઝ, કંપવા, ખાલી ચડવા, ભૂલવાની બીમારી, મગજનો તાવ, કોમા, દરેક પેશન્ટને સારામાં સારી સારવાર અને ડાયગ્નોસિસ ને ટ્રીટમેન્ટનો લાભ મળી શકે. મેં DM કોર્સ MD મેડિસિન પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 વર્ષ જોબ કરી અને DMની સુપર સ્પેશિયાલિટી લેવલે સ્ટેટ લેવલની બધી એન્ટ્રન્સ એક્ઝામ તૈયારી કરી હતી. તો એમાં મારું એન્ટ્રન્સમાં ફર્સ્ટ રેન્કે સિલેક્શન થયું હતું અને 3 વર્ષનો DM કોર્સ મેં દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સમાંથી પાસ કર્યો હતો. અને એમાં પણ જ્યારે DMની એન્ટ્રન્સ ફાઇનલ એક્ઝામ લેવાય છે એમાં બધામાં મને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ મળેલો હતો. MD મેડિસિનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ રેન્ક હતો, એમાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો MD મેડિસિન. એટલે અત્યારે તો ટેમ્પરરી હું આઉટડોર પેશન્ટ OPD ચાલુ કરી, OPD અને મારા સાધનો જેમ કે મગજનો આપણે EEG કહીએ, જેમ હાર્ટમાં ECG લેવાનો કાર્ડિયોગ્રામ, એવી રીતે મગજમાં EEG ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રામ છે, ઓડિટરી વર્ક પોટેન્શિયલ, એવા બધા મશીન હમણાં ચાલુ થઈ જશે. એ બધી સેવાઓ મળતા અને ભવિષ્યમાં પછી મોટી હોસ્પિટલ કરીને એડમિશન ને બધું પ્લાન છે. जन्म दिवसनी खूब खूब शुभकामना माननीय श्री नरेंद्रभाई मोदी, मुख्यमंत्री श्री गुजरात, आप श्री ने जन्म दिवसनी हार्दिक शुभकामनाओं. नरेश जटाशंकर भाई जोशी, चीना महाराज, उप प्रमुख श्री भचाऊ शहर भाजप. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટના રહેવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર 14ના કાઉન્સિલરે મતદારોનું અપમાન કર્યાની ફરિયાદ. ભુજની આરટીઓ રિલોકેશન સાઇટના રહેવાસીઓ પાણીની સમસ્યાઓને સામનો કરી રહ્યા છે. આ બાબતની વોર્ડ નંબર 14ના કાઉન્સિલર મંજુલાબેનને સમસ્યા સાંભળી નહીં અને મતદારોનું અપમાન કર્યાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ કાઉન્સિલરો સામે વ્યાપક રોષ વ્યક્ત કર્યો છે. સમગ્ર ભુજમાં પાણી અંગે વ્યાપક બૂમો ઉઠી રહી છે, ત્યારે ચૂંટાયેલ પ્રતિનિધિ તેમજ વહીવટી તંત્રે પાણીની સમસ્યા હલ કરવા માટે ખાસ પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી છે. હલો, મારું નામ છાયાબેન જેઠી, આરટીઓ રિલોકેશનમાં રહીએ છીએ. અમારે અહીંયા પાણીની ને ઘણી જ પ્રોબ્લેમ છે, પણ આજે અમારા ચૂંટાયેલા છે જે વોર્ડ નંબર 14ના
મંજુલાબેન ઉપાધ્યાય, એના ઘરે અમે રજૂઆત લઈને હું ગઈ હતી. જ્યારે પાણીની તકલીફ છે ત્યારે ખાલી પૂછવા મસ્તું ગઈ હતી કે ભાઈ આજે પાણી ક્યારે આવશે. ત્યારે એમને એકદમ ખરાબ, જેને કહીએ ને એકદમ ખરાબ ગેરવર્તન કર્યું છે, જેમ તેમ બોલ્યા છે અને અમારા મોઢા ઉપર એને દરવાજો બંધ કર્યું છે ને કાંઈ જ જવાબ નથી આપ્યો. અપમાન જેવું જેને કહીએ ને એ અપમાન કરી લીધું છે એકદમ. એટલે જો એમને ચૂંટાયેલા પ્રતિનિધિને કાંઈ જ કામ ન કરવું હોય તો એમને પણ આમાં ચૂંટણીમાં ઉભવાનો કોઈ પણ હક જ નથી. જેને કહીએ ને કે ઊભા જ ન રહેવું જોઈએ. ખાલી ખુરશી ઉપર બેસીને હાર માળાઓ પહેરવી છે અને તાળીઓના ગણગડાટ સાંભળવા છે, બીજું કાંઈ જ નથી કરવું. હા, જયાબેન કેગોર. અમારી પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા તો લગભગ ચાલ્યા જ કરે છે, પણ એકાંતરે પાણી આવી પણ જાય છે. જ્યારે નથી આવતું ત્યારે અમે કીર્તિભાઈ જે છે અમારા ગોર, એમની પાસે જઈએ છીએ તો એ બિચારા તરત જ અમને ટેન્કરની સુવિધા ઉપલબ્ધ કરી આપે છે. પાણી હમણાં છેલ્લા 15 દિવસથી તો સાવ ડોળું પાણી આવે છે કે જો ચૂંટાઈ અને જો તમે ખુરશીઓ લઈ અને માત્ર ખુરશી ઉપર બેસી શકો છો તો આ બેસવાનો કોઈ તમને અધિકાર નથી. જાહેર આભાર ઇન્દ્રજીતસિંહ જાડેજા, ડાયરેક્ટર કેડીસીસી બેંકની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં અબડાસા બેઠક જૂથ 4 પરથી મને વિજયી બનાવવા માટે મદદરૂપ થનાર સર્વે મતદાતાઓ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રી તથા ધારાસભ્ય શ્રી જયંતિલાલ ભાનુશાલી, કચ્છ જિલ્લા ભાજપ, અબડાસા ભાજપ તથા સંગઠનના અન્ય પદાધિકારી શ્રીઓ, ચૂંટણી દરમિયાન મારી સાથે રહી કાર્ય કરનાર સર્વે કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મિત્રો, સ્નેહીઓ તથા સંબંધીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કચ્છમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે કેડીસીસીના માધ્યમથી મારું શ્રેષ્ઠ પ્રદાન કરવા ખાતરી આપું છું. લિખિત અંગ ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, નલિયા, તાલુકો અબડાસા. કચ્છના મઉ ગામના પ્રયોગશીલ અને બાગાયત ખેતીમાં વિશ્વ સ્તરે નામના મેળવનાર બટુકસિંહ જાડેજાની ગુજરાત કૃષિ રત્ન પારિતોષિક માટે પસંદગી થતા કચ્છી માળુમાં હરખ. રામસંગજી મેઘરાજજી જાડેજા, પરંતુ બટુકસિંહ તરીકે જાણીતા આ એક ક્ષત્રિય અગ્રણી છે, ખેડૂતના એક માર્ગદ્રષ્ટા છે, એક કહી શકાય ગાઈડ છે. ગુજરાત સરકાર સહિત અનેક એવોર્ડ એમને મળેલા છે. વિદેશના પ્રવાસો પણ ખાસ કરીને ખેતીને લઈને એમણે કરેલા છે. ત્યારે આનંદની વાત એ છે કચ્છ માટે કે ગુજરાત કૃષિ રત્ન એવોર્ડ જે છે એના માટે 10 ખેડૂતની પસંદગી થઈ છે. બટુકસિંહ જાડેજાની પણ પસંદગી થઈ છે. ત્યારે ખેતી આમ તો અમારા વડીલો પારજીત ખેતી છે અને અહીં આવ્યા પછી મારા બાપુજીને એવું હતું કે હવે તું અહીં રહી જા, અહીં કચ્છમાં આપણી ખેતી છે એને આગળ વધાર અને હું પણ જોઉં સાથે. એટલે મને એવું હતું કે હવે હું શું કરું, એટલે એવું નિર્ણય લીધો કે ના હું અહીં રહી જાઉં. એટલે 85 પછી મેં આ ખેતી ચીલા ચાલુ જે હતી આપણી, અને ક્યાં ખાડા ક્યાં ટેકરા, બહુ મહેનત હતી. એ ટાઈમમાં આટલા સાધનો પણ જેસીબી ને એવા હતા નહીં. પણ ખેતીની અંદર અમે જ્યારે મેનેજમેન્ટની રીતે એક દ્રષ્ટિએ ખર્ચ ને ઉધાર બધું કરીએ વ્યવહારિક રીતે, તો એવું લાગતું હતું કે આ ખેતીમાં આપણું કામ નથી. આજે પરિણામ એ આવ્યું છે કે બટુકસિંહ છેલ્લા એક જ દાયકામાં બાગાયત ખેતી ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી લીધી છે. કચ્છી માળુની છાતી તો ત્યારે ફૂલે છે કે જ્યારે આજે તેમની 2013માં કૃષિ રત્ન એવોર્ડ તરીકે પસંદગી થઈ છે. એ ટાઈમમાં એવું થયું કે બરાબર એ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે એ લોકોએ જ્યારે સર્ટિફિકેટ ને આપણે આશ્વાસન આપે જે સર્ટિફિકેટ, ત્યારે એ નંબર સ્ટેટ ઉપર આપણા ડોક્ટર ભાદાણી સાહેબ હતા ત્યારે કૃષિ મંત્રી અને બીજા અધિકારીઓ ઘણા હતા. ત્યારે એ નામ બોલવામાં આવ્યું મારું. એટલે મને થોડીક અચરજ લાગી. એટલે મને ખુશી થઈ હું સ્ટેટ ઉપર ગયો. તો ત્યાં ગયા પછી વાદાણી સાહેબને કૃષિ મંત્રીને એવું લાગ્યું કે ક્યાંથી આવો છો, કે કચ્છમાંથી, કે કચ્છમાં ક્યાં કેસર મેંગો થાય છે. તો મેં કીધું કે ભાઈ અમારે આ માંડવી વિસ્તારમાં થાય છે અને હકીકત સાચી છે, કચ્છમાંથી જ લઈ આવ્યો છું. એટલે એમને પણ આનંદ થયું. જાહેર આભાર શ્રી શ્યામજીભાઈ રાણાભાઈ આહિર, વિજેતા ઉમેદવાર કેડીસીસી બેંક ભુજ બેઠક. કેડીસીસી બેંકની ભુજ બેઠકની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મને વિજય અપાવવા બદલ ભુજ તાલુકાની ખેડૂત મંડળીઓના પ્રતિનિધિઓ, સૌ આગેવાનો, કાર્યકરો, રાજકીય તેમજ સામાજિક મિત્ર વર્તુળ તેમજ સૌ શુભચિંતકો અને શુભેચ્છકોનો અત્રેથી જાહેર આભાર વ્યક્ત કરું છું. તેમજ ભુજ તાલુકાની મંડળીઓને લગતા પ્રશ્નો અને ખેડૂતોના હિતો માટે હર હંમેશ કાર્યરત રહીશ. લિખિત અંગ આપનું જ શામજીભાઈ રાણાભાઈ આહિર, મુખ પોસ્ટ દ્રંગ, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825209971.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં છકડાવાળાએ અકસ્માત નિપજાવી 4 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નિપજાવ્યું. છકડાવાળો નાસી ગયો. ભુજમાં ન્યૂ લોટસ કોલોની પાસે આવેલ વાલ્મીકી નગરમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાના સુમારે લાઇટ વગરના છકડાએ બાજુમાં રમતા 4 વર્ષના બાળકને હડફેટે લેતા બાળકનું આદિપુરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળક દિલીપ બાબુલાલ કંઢેરાનું મૃત્યુ થતા છકડાવાળાએ કોઈ માનવતા દાખવ્યા વગર છકડો લઈ ભાગી ગયો હતો. એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક અખબારમાં કામ કરતી મહિલા કર્મચારીને પણ છકડાવાળા હડફેટે લીધા બાદ મૃત્યુ થયું હતું અને આ કિસ્સામાં છકડાવાળો નાસી ગયેલ હતો. ભુજમાં ટ્રાફિક પોલીસ અને તપાસની અધિકારીઓએ અકસ્માત કરીને ભાગી જતા આવા લોકોને ખાસ કાર્યવાહી કરી અને પકડી પાડીને આકરી સજા અપાવવી જોઈએ. માનવતા નેવે મૂકી અને મરતા છોડી દઈ નાસી જતા આવા કિસ્સાઓથી લોકોમાં વ્યાપક રોષ પ્રગટ્યો છે. મારું નામ હિનાબેન બક્ષી છે. હું અહીંયા નજીકમાં જ આવેલી શ્રી મહાવીરજન વિદ્યાલય સ્કૂલની આચાર્ય છું. હવે આજે જે કંઈ ગઈકાલે રાતના જે બનાવ બન્યો એ અમારી સ્કૂલનો વિદ્યાર્થી હતો અને અમારી પાસે સોપાન 1માં એ ભણતો હતો. ગઈકાલે રાતના જે કંઈ બનાવ બન્યો હતો એટલે આમાં તો એકચ્યુઅલી આ શું છે, હાઈવે રોડ છે અને અમારે લોકોને પહેલાં અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે આ હાઈવે રોડ ઉપર 3 સ્કૂલો આવેલી છે. એટલે અમારી એવી રજૂઆત છે કે તમે આ સ્પીડ બ્રેકર ખાસ જરૂરી છે મૂકવાની, પણ તેમ છતાં આ બધી વસ્તુ ગંભીરતાથી નથી લેતા અને એઝ યુઝ્યુઅલ દર વખતે જ્યારે પણ એક્સિડન્ટ થાય છે લોકો ભેગા થાય છે અને રજૂઆત સાંભળે છે પણ ગંભીરતાથી નોંધ નથી લેતા. આજે આ છોકરો આનો ગયો છે, ગમે એનો જાય XYZ, એટલે આજે લોકો રાહ જોઈ છે કે કોકનો બાળક જાય ત્યારે જ પણ આ પગલાં લેવાય છે. એ પહેલા આ લોકો કોઈ ગંભીરતાથી પગલાં લેતા જ નથી. આજે વાલ્મીકી નગરની મહિલાઓએ ભુજ નગરપાલિકામાં આવી રોડ લાઇટ શરૂ કરવાની માંગણી સાથે દેખાવો કર્યો છે. મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે. હું વાલ્મીકી નગરમાં રહું છું અને અમારી સમસ્યા તો એ જ છે કે જો અમારા ફરિયામાં 4થું કેસ બન્યો છે, એક બાળકનું જીવ હાલ્યો ગયો છે. અમે બસ એ જ માંગણી કરીએ છીએ કે જમ્પર બ્રેક અને રોડ લાઇટ અમને તાત્કાલિક ખપે છે. જો એ નહીં થાય તો આ પબ્લિક જેટલી જાગી છે એ બધી ભૂખ હડતાલ કરી નાખશે અને જેમ તેમ રોડ ઉપર નીકળી આવશે. પોલીસ ફરિયાદમાં એમ કહે છે કે નંબર કે કાંઈ હોય તો અમે ફરિયાદ લખી આવે, નંબર વગર ફરિયાદ ન લખી. અત્યારે અમે નગરપાલિકામાં આવ્યા છીએ રોડ લાઇટ માટે ખાસ કે તાત્કાલિક રોડ લાઇટ કરો. હવે હેમલતાબેન એમ કરીએ છે કે ચેક કરાવી દઉં છું, જોઈ દઉં છું, એટલે હવે શું કરે જોઈએ છે. જો ન થાય તો અમે પછી શું કરશું અમને બી નથી ખબર. લખપત તાલુકાના ધ્રોબાણા ગામે ઢોરોને પાણી પીવડાવવા બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો. સામાસામે ફરિયાદ થઈ. લખપત તાલુકાના ધ્રોબાણા ગામે ઢોરોને અવાડામાં પાણી પીવડાવવા માટે બબાલ થતા મારામારી થતા બંને પક્ષે સામાસામી ફરિયાદ કરાઈ છે. જેમાં સુમરા પીર મામદ, અલ્લાના પીર મામદ, સુમરાખ મીસા, બચાયા સુમરા, સમીર સુમરા વગેરેને આ મારામારીમાં ઈજા થતા ભુજની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ધીંગાણામાં લાકડીઓ, કુહાડી વગેરે હથિયારોનો ઉપયોગ થયો છે. પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરવાની જરૂર છે તેવું લોકો ઈચ્છે છે. પીર મામદ, નૂર મામદ. એટલે હું ભેંસુમાં ગયો તો ભાઈ, ગાયું હતી, ભેંસું હતી, બધો ઢોર ચારવા ગયો તો ત્યાં તો પાણી પાવાની મને એને ના કરી. પાણી આવાડામાં 8 દિવસથી નથી પાણી. તો એ લોકો કે આની કરતું નીકળજે નહીં. પછી નદી છે ગેરકાયદેસર એરિકેશન જમીન બધી વાટું બાટું બંધ કરી નાખ્યું. પછી ઉપર જે છપરી છે પથ્થરવાળી જમીન એ બધી ગૌચર જ છે, એ લોકો વારી છે. એનું ખરેખર કોઈ પણ અમે ઘણી વખત એવી ફરિયાદ કરી પણ કોઈ દાદ નથી દેતો મોટો માણસ કોઈ. છોકરા મારા કને હલાવે તો હું ભેંસુમાં તો મને કે આમ છે ને તેમ છે. મેં કીધું ભાઈ તમે હાલે જાઓ, અમે ઝઘડો નથી કરતા. આ ભાઈને કીધું, મેં કીધું યાર ફરિયાદ દઈ દો તમે, તો આવી રીતે આપણું થાય નહીં. કોઈ જે રીતે નુકસાન ઓલા ધમકીઓ આપે છે વારંવાર. માનવતા મરી પરવારી. 5 વર્ષની માસૂમ પ્રગતિને દત્તક લેનાર માએ શરીરમાં જુદી જુદી જગ્યાએ દાંભ દીધા, બચકા ભર્યા તથા માર મારી ત્રાસ આપતા અરેરાટી ફેલાઈ.
માધાપરના લક્ષ્મણ વેલજી હિરાણી તથા શાંતાબેન લક્ષ્મણ હિરાણી દ્વારા ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી વર્ષ 2010માં એક છોકરીને દત્તક લીધી અને પ્રગતિ નામ આપ્યું. પ્રગતિ જન્મથી જ ત્યજી દેવાઈ, પણ દુઃખે તેનો પીછો છોડ્યો નહીં. દત્તક લેનાર પરિવાર આ માસૂમ બાળકી ઉપર અત્યાચાર ગુજાર્યાની હકીકત ચર્ચામાં આવતા સૌના હૈયા હચમચી ઉઠ્યા છે. સ્કૂલના સત્તાવાળાઓએ મહિલા કલ્યાણ કેન્દ્રને જાણ કરતા આ સમગ્ર હકીકત બહાર આવી છે. 5 વર્ષની આ માસૂમ બાળકી દર્દથી કણસી રહી છે અને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સમગ્ર બાબતે તપાસ કરી જે સત્ય હોય તે વાત બહાર લાવી અને મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી છે. મમ્મી શાંતાબેન એ અંજાડેથી જ મારે આંખમાં અહીંયા અંજાડે જ મારે અહીંયા જીવડે પગમાં બટકો ભરાય સાથે મેં ખાલી આ દીકરી સંસ્થામાં એક દિવસ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક દિવસની આવેલી હતી. 3.5 વર્ષ પછી અમે આ લક્ષ્મણ હિરાણી માધાપરના રહેવાસીને એડોપ્શનમાં આપેલ સરકારી નીતિ નિયમ મુજબ. ત્યારબાદ એ પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને આજે અમને પટેલ સ્કૂલમાંથી ત્યાંના પ્રિન્સિપાલનો ફોન આવ્યો કે એની માએ એને બહુ મારી છે, તો તમે આવો અને આના માટે આપણે કાંઈક આગળ કાર્યવાહી કરીએ. એટલે અમે અમારા પ્રમુખ ભાનુબેન પટેલ, ઉપપ્રમુખ પ્રભાબેન, મંત્રી અરજીભાઈ સાથે અમે ત્યાં હાજર થઈ ગયા અને અમે બધી પરિસ્થિતિથી વાકેફ થયા અને છોકરીને એટલી બધી માર મારવામાં આવી છે કે કદાચ આ સમાજનો પહેલો દાખલો હશે કે આવી નિષ્ઠુર માં પણ હોઈ શકે કદાચ એમ. એટલે હવે આગળની જે પ્રોસિજર છે સરકારી નીતિ નિયમ મુજબ અમે કરશું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIએ શરણ આપી. NIA દ્વારા જાહેરાત કરાઈ. હૈદરાબાદ પછી ભોપાલમાં પણ નરેન્દ્ર મોદીની રેલીમાં આવનારને 5 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. પાર્ટી આનો ઉપયોગ ચૂંટણીમાં કરશે. પહેલવાન બજરંગે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતને બીજો પદક અપાવ્યો. મંગળવારે 60 કિલોગ્રામ ભાર વર્ગમાં કાંસ્ય પદક મેળવ્યો. કોન બનેગા કરોડપતિની જાહેરાતમાં વકીલોની મજાક ઉડાડવાના આરોપમાં અમિતાભ બચ્ચન પર 30 સપ્ટેમ્બરના કોર્ટમાં સુનાવણી થશે. અલકાયદા સરગના અયમાન અલ જવાહિરીને પણ ડહાપણ સૂજ્યું. મુસ્લિમ એરિયામાં રહેતા હિન્દુ, ઈસાઈ અને શીખો પર હુમલો નહીં કરવા કહ્યું. ઇસ્લામાબાદ અને કાશ્મીર સહિત અલગ અલગ મુદ્દાના સમાધાન માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારત સાથે વાતચીત કરવા તૈયારી દર્શાવી. મોટી કંપનીઓની બ્રાન્ડ વેલ્યુનો ઉપયોગ કરી તેના જ નામ પર કંપની શરૂ કરવાની ચતુરાઈ હવે નહીં ચાલે. નવી કંપનીના કાયદામાં નિર્ણય લેવાયો. રાજસ્થાન સરકારના વધુ એક મંત્રી પર દુષ્કર્મનો આરોપ. ગલ્લા તલ્લા કરતી પોલીસને બળાત્કારનો કેસ નોંધવા કોર્ટનો હુકમ. મેક્સિકોમાં વાવાઝોડાને પગલે મુશળધાર વરસાદ, પૂરમાં 34ના મૃત્યુ. રાજસ્થાનમાં કિસાન રેલીમાં મોદી પર રાહુલનું નિશાન. કહ્યું કે મોટા મોટા ભાષણોથી દેશ ચાલતો નથી. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસમાં દિલ ધડક 75 લાખની લૂંટ. આંગણિયા પેઢીના માલિક છગન રાવલનું મોત. વેનેઝુએલાની સુંદરીઓ ખૂબ જ દર્દનાક મોત મરી રહી છે. કારણ છે ફિગરને ચમકાવવા માટે અપાતા સિલિકોન બુટોક ઇન્જેક્શન્સ. વધારે ભણવાથી પણ માનસિક બીમારી થવાની શક્યતા. બળાત્કાર રોકવા માટે હિમાચલની સ્કૂલોમાં 9મા ધોરણથી સેક્સ સંબંધી જ્ઞાન આપવાની શરૂઆત થશે. રાજ્ય મંત્રીમંડળ દ્વારા કુલ 38માંથી 33 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા. BCCI ચયન સમિતિએ જણાવ્યું હતું કે સચિનની 200મી ટેસ્ટ અંગે તેમની આગળની કારકિર્દી પર વિચાર કરવામાં આવશે. ફેફસાનું કેન્સર ધરાવતા લોકોમાં લોહીના એક ખાસ પ્રોટીનની માત્રા વધુ હોય છે. બ્લડ ટેસ્ટથી તેની જાણ થઈ શકશે. મુઝફ્ફરનગર હિંસાના મુદ્દે ભડકાઉ ભાષણ દેવાના આરોપમાં આજે બસપા સાંસદ, ભાજપ સાંસદ અને બસપા ધારાસભ્યો સુધી 16 લોકોની સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરાયું. 1 ઓક્ટોબર સુધી આશારામ રહેશે જેલમાં. જામીન અરજી પર સુનાવણી મોકૂફ. રાજ્યપાલે ગુજરાત લોકાયુક્ત વિધેયક સરકારને પરત મોકલ્યું. અનેક જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.